છો વિદ્યાર્થી મિત્રો મજામાં? હું પ્રિતેશ સર અને મારી યુટ્યુબ ચેનલ પ્રિતેશ સર ઇંગ્લિશ જુનાગઢમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. વેકેશન માણતા વિદ્યાર્થીઓ માટે એમની ડિમાન્ડ અનુસાર જે આપણે સ્ટાર્ટ કર્યું છે સ્પોકન ઇંગ્લિશના સેશન્સ, રાઈટ? એમાં પહેલું સેશન મેં ઓલરેડી કવર કરી ચૂક્યા છીએ, આપણે એ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને આજે આપણે સેકન્ડ સેશન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. જેમને ખ્યાલ ન હોય એમને આ લેક્ચર શેર કરજો. મારી ચેનલની અંદર પહેલી વખત વિઝિટ કરતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસપણે ભૂલતા જ નહીં, રાઈટ? 10મા ધોરણના વિદ્યાર્થીઓ હોય એમના માટે પણ આ અતિ મહત્ત્વનું છે કે એ પણ વેકેશનમાં મોજ કરતા હશે તો મોજ કરતાની સાથે સાથે આ ઇંગ્લિશ થોડું ઘણું લખતા શીખી જાય અને બોલતા પણ શીખે, રાઈટ? અને બોલવું જરૂરી છે, ઓકે? અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે તો 12મા ધોરણ પછી ઇંગ્લિશ મીડિયમ આવશે, રાઈટ? કોઈ બી કોર્સ હોય ઇંગ્લિશમાં આવશે તો એમના માટે તો અતિ મહત્ત્વનું છે, રાઈટ? તો જરા જોઈએ, જો સેશન સેકન્ડમાં પહેલા સેશનની અંદર આપણે નાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, રાઈટ? પાવર ઓફ વર્ડ્સ, મેં કીધું ઢગલાબંધ આપણે વર્ડ્સ શીખવાના છે. એમાં આપણે પહેલો પોઈન્ટ સ્ટાર્ટ કર્યો તો વર્બ યાને ક્રિયાપદ, બરાબર છે? ક્રિયા, કામ. અને એમાં મેં તમને શીખવાડ્યું કે ટ્રાન્ઝિટિવ વર્બ કોને કહેવાય અને ઇનટ્રાન્ઝિટિવ વર્બ કોને કહેવાય. અને ટ્રાન્ઝિટિવ વર્બના આપણે 1 થી 12 એક્ઝામ્પલ લીધા હતા કે જેમાં મેં તમને કહ્યું હતું કે એ ટ્રાન્ઝિટિવ વર્બ જે છે, સકર્મક ક્રિયાપદ જે છે, શું અથવા કોને, આ 2 પ્રશ્ન પૂછવાથી બાજુમાં તમને કર્મ મળશે. યાને સેન્ટેન્સ બનાવવાનું સ્ટાર્ટ થઈ જાય, બરાબર છે? જેમ કે પહેલું આપણે લીધું હતું રીડ, બીજું રાઇટ, બાય, સિંગ, આ બધા વર્બ આપણે લીધા હતા. આજે આપણે 12 વર્બ પ્લસ 20 વર્બ્સ એક્સ્ટ્રા આજે આપણે શીખશું, ઓકે? અને જેમાં આપણે સેન્ટેન્સીસ પણ આજે બનાવતા શીખશું અને સેન્ટેન્સીસ પણ બનાવશું. તો વર્બમાં મેં કહ્યું એમ કે ટ્રાન્ઝિટિવ વર્બ છે, ટ્રાન્ઝિટિવ વર્બ એ મેઇન છે. સકર્મક ક્રિયાપદ એ મેઇન છે, કારણ કે એને તમે પ્રશ્ન કરો શું અથવા કોને, બરાબર છે? એટલે તમને બાજુમાં કર્મ મળે અને એ કર્મ મળે એટલે સેન્ટેન્સ સ્ટાર્ટ થઈ જાય. ક્યારેક શુંથી જવાબ મળી જાય, ક્યારેક કોનેથી જવાબ મળી જાય, ક્યારેક બંનેથી જવાબ મળે, બરાબર છે? એટલે આને ડબલ ઓબ્જેક્ટ પણ કહેવાય, રાઈટ? એટલે સેન્ટેન્સ બનાવવાનું આપણું સ્ટાર્ટ થઈ જશે, ઓકે? ઇનટ્રાન્ઝિટિવ પણ મેં અમુક લખ્યા હતા લાસ્ટ સેશનમાં, સેશન 1માં. સ્પોકન ઇંગ્લિશ તો સેશન નંબર 2. નાઉ લેટ્સ બિગિન. ગેટનો અર્થ શું થાય? ગેટ એટલે મેળવવું. જો લાસ્ટ ટાઈમ મેં શીખવાડ્યું હતું કે હું તો આવશે જ. મેળવવું. શું મેળવવું? ગેટ એ રેન્ક, રેન્ક મેળવો, ગેટ ફર્સ્ટ રેન્ક, ગેટ પ્રાઇઝ, ગેટ નોલેજ, બરાબર છે? તો આ જો સેન્ટેન્સ બનવાના સ્ટાર્ટ થઈ જાય એટલે કોઈ પણને તમે કહો તો જો આ રીતે ગેટ પ્રાઇઝ, ઇનામ મેળવો, ગેટ નોલેજ, નોલેજ મેળવો, રાઈટ? ગેટ મની, પૈસા મેળવો. લર્ન, લર્નનો અર્થ શું? તો કે શીખવું, શીખવું. જો હો તો આવશે જ, બરાબર? શીખવું. તો શું શીખવું? જો શું શીખવું એમ પૂછો એટલે તમને સીધું મળે લર્ન ઇંગ્લિશ, લર્ન સ્પોકન ઇંગ્લિશ, લર્ન મેથ્સ, લર્ન ટ્રિક્સ, લર્ન પઝલ, બરાબર છે? કેટલું શીખવાનું છે. લર્ન કુકિંગ, બરાબર છે? ઘણું શીખવાનું છે. લર્ન મહેંદી, વોટ એવર. ડ્રો, ડ્રો એટલે દોરવું, દોરવું. શું દોરવું? તો કે ડ્રો એ પિક્ચર, એક ચિત્ર દોરો. ડ્રો કાર્ટૂન્સ, ડ્રો ફિલ્મી એક્ટર એક્ટ્રેસીસ પોસ્ટર્સ. તો ઘણું છે ભાઈ, જો ઘણું છે કે જેને તમે ડ્રો કરી શકો, બરાબર છે? નાઉ નેક્સ્ટ, બ્રેક, તોડવું. શું બ્રેક કરવું? તો કે બ્રેક, બ્રેક ગ્લાસ, બ્રેક પ્લેટ, બ્રેક ડીશ. તો આવું બ્રેક કરવાની વાત આવે, બરાબર છે? જો આ આપણને મિનિંગ ખબર હોય, સેન્ટેન્સ બનવા માંડ્યો. ચેક, તપાસવું. ચેક, શું ચેક? તો કે ચેક પેપર્સ, ચેક સાઇન,
બરાબર. ચેક માર્ક્સ, માર્ક્સ તપાસવા, બરાબર છે. ચેક ડોક્યુમેન્ટ્સ, ડોક્યુમેન્ટ તપાસવા, આ બધું ચેક કરવાનું. પુટ, મૂકવું. શું મૂકવું? તો કે પુટ એ કી, ચાવી મૂકવી. પુટ બુક્સ ઓન ધ ટેબલ, ટેબલ ઉપર બુક મૂકવી, બરાબર. તો ઘણી વસ્તુ છે કે જે આપણે મૂકી શકીએ, રાઈટ. તો એ તમારે લિસ્ટ બનાવતું જવાનું, એટલે આના ઉપરથી તમે સેન્ટેન્સ આરામથી બનાવી શકો છો. નીડ, જરૂરિયાત હોવી, બરાબર છે. હોવી અથવા હોવું, જરૂરિયાત હોવી. હવે નીડ શેની નીડ છે ભાઈ? તો કે નીડ મની, પૈસાની જરૂરિયાત હોય. નીડ ટાઈમ, અમુક સમયે અમુક કામ કરવા માટે સમયની જરૂરિયાત હોય, બરાબર છે. નીડ ટાઈમ. નીડ હેલ્પ, મદદની જરૂર હોય, બરાબર છે. નીડ એડવાઇસ, સલાહની જરૂર હોય. કટ, કાપવું. શું? તો કે પહેલું તો યાદ આવે આપણને કટ એ કેક, કેક કાપવી. કટ પીસીસ ઓફ બ્રેડ, બ્રેડના ટુકડાઓ કરવા, તો એ કટ બ્રેડ એમ ચાલે. પછી બ્રિંગ એટલે શું થાય? તો કે લાવવું. શું લાવવું? તો કે બ્રિંગ ફાઇલ, બ્રિંગ લેડર, લેડર યાને સીડી, બરાબર છે. બ્રિંગ લેડર, સીડી લાવવી. કેટલી વસ્તુ લાવવાની છે ભાઈ? બ્રિંગ વેજીટેબલ્સ, શાકભાજી લાવવું. શો, બતાવવું. શો, શો, શો પિક્ચર. શો ફોટોઝ, બરાબર. ફોટોઝ બતાવવા, રાઈટ. કેટલી વસ્તુ છે ને, બરાબર છે, કે જે તમે કંઈક ડ્રોઈંગ મસ્ત કર્યું હોય, પિક્ચર મસ્ત બનાવ્યું, તો કોકને બતાવવું ભાઈ ફ્રેન્ડ સર્કલમાં, રાઈટ. તો શો, શો. ઘણા પોતે કહે શો મી યોર પિક્ચર, શો મી યોર પિક્ચર, શો મી યોર ડ્રોઈંગ, બરાબર છે. આવી રીતે ચાલો આમાં બધા એમાં જો શુંથી જવાબ મળ્યા, રાઈટ. હવે આપણે નહોતા શીખ્યા લાસ્ટમાં, એ તો કોનેથી આન્સર, બરાબર. કોનેથી. જો શોમાં મળે છે, કોને બતાવું? શો મી, મને બતાવો, એવી રીતે. ઇન્વાઇટ, ઇન્વાઇટ, આમંત્રણ આપવું. જો હવે આમાં તમે કહો ને કે શું આમંત્રણ આપવું, તો એનો જવાબ ના હોય. કોને આમંત્રણ આપવું? જો તો ઇન્વાઇટ મી, ઇન્વાઇટ હર, ઇન્વાઇટ ઋષિ. જો આવી રીતે હોય. ઇન્વાઇટ મી, ઇન્વાઇટ હર, ઇન્વાઇટ હિમ, ઇન્વાઇટ ધેમ, ઇન્વાઇટ અસ, ઇન્વાઇટ ઋષિ, ઇન્વાઇટ ગમે તે, બરાબર છે, રાઈટ. ઇન્સલ્ટ, ઇન્સલ્ટ યાને અપમાન કરવું, અપમાન કરવું, અપમાન કરવું. તો અપમાન કોનું ભાઈ? ઇન્સલ્ટ મી એમ કહેવાય? ઇન્સલ્ટ મી, મારું અપમાન કરો, એવું તો ન કહેવાય. ઇન્સલ્ટ હિમ, ઇન્સલ્ટ હર, ઇન્સલ્ટ. પછી આ બધા હકાર છે. જો આ બધા હકાર છે. ક્યારેક આપણે નકારી કહેવું હોય ને તો નકારી કહી શકાય. જો ડોન્ટ, કારણ કે ડોન્ટ ઇન્સલ્ટ મી, યાને અમારી ઇન્સલ્ટ ના કરો, બરાબર છે. ડોન્ટ ઇન્સલ્ટ મી એમ થાય ને, તો એ નકાર બનાવવું તો એવી રીતે બને. ડોન્ટ ઇન્સલ્ટ હિમ, બરાબર. આવી રીતે. કોલ, બોલાવવું, બોલાવવું. તો કોલ મી, કોલ મમ્મી, કોલ પાપા. તો કોલ મી, મને બોલાવવું, કોલ મમ્મી, મમ્મીને બોલાવવું, કોલ પાપા, રાઈટ. એવી રીતે. વોર્ન, ચેતવણી આપવી, ચેતવણી આપવી, બરાબર છે. કોને? સિમ્પલ સી બાત જો આ બધામાં જો આમંત્રણ આપવું, કોને? ઇન્સલ્ટ, અપમાન કરવું, કોનું? કોલ, બોલાવવું, કોને? વોર્ન, ચેતવણી આપવી, કોને? બરાબર છે. તો કોને? તો કે હિમ, તેને, ધેમ, તેઓને, રાઈટ. આવી રીતે. વોર્ન, ચાઇલ્ડ, બાળકને, બરાબર છે. એવી રીતે કહી શકાય. ઓર્ડર, હુકમ કરવો, હુકમ કરવો, હુકમ કરવો, કોને? ફરી પાછું આ બધા અથવા નામ લખી શકો, બરાબર છે. મી, હર, હિમ ન લખવું તો નામ લખો, રાઈટ. કોને હુકમ કરો? તો હુકમ. પિયુન, રાઈટ. ઓર્ડર પિયુન, એમાં ચાલે, બરાબર છે. ગીવ એટલે શું થાય? ગીવ એટલે આપવું. જો હવે આમાં છે ને બે વસ્તુ થાય. ગીવ એટલે આપવું. શું આપવું? તો કે ચલો મની છે, ગોલ્ડ ચેન છે, રાઈટ. શું આપવું? કોને આપવું? મને, રાઈટ. મી, તેણીને, હર, તેણાને, હિમ, બરાબર. આવી રીતે. તો ગીવ,
મી, હર, આમી ચાલે, બરાબર છે. પછી ગીવ, મની, રાઈટ, ગોલ્ડ ચેઇન, બરાબર છે, આમી ચાલે, રાઈટ. અને બે એક સાથે લખવું તો એક સાથે લખાય, ગીવ મી મની, ગીવ મી ગોલ્ડ ચેન, થઈ ગયું ને, આમી ચાલે. એટલે ડબલ ડેકરમાં ઓબ્જેક્ટ મળે છે, ડબલ ડેકરમાં. આસ્ક, આસ્ક પૂછવું, જો શું પૂછવું, ક્વેશ્ચન, કોને, મને, શું પૂછવું, ફોર્મ્યુલા, કોને, મને, શું પૂછવું, ઇક્વેશન, કોને, મને, શું પૂછવું, કોમ્પ્રિહેન્શન, કોને, મને, શું પૂછવું, ફંક્શન્સ, કોને, મને. જો આવું બધું આવે, બરાબર છે, ડબલ ડેકરમાં મળે. જો મને પૂછવું, શું પૂછવું, તો કે કોમ્પ્રિહેન્શન છે, રાઈટ, ઇંગ્લિશમાં કોમ્પ્રિહેન્શન આવે, ફંક્શન્સ આવે, તો એ કોને પૂછવું, મને. ટેલ, કહેવું, હવે હું જેણે મને પૂછે એને હું કહું, કહેવું, કોને, કોને કહેવું, તો ચલો હું હોય તો શું કહું, કે હું હોય તો કોને કહું, કોને કહું, કોને કહું, સ્ટુડન્ટ્સને. હું હોય તો કોને કહું, ધેમ, તેઓને, બરાબર છે. શું કહેવું, શું કહેવું, આન્સર્સ, જવાબ કહેવા, જવાબ, કોને કહેવા, વિદ્યાર્થીઓને, રાઈટ. એટલે ટેલ સ્ટુડન્ટ્સ આન્સર્સ, ટેલ ધેમ સ્ટોરી, ટેલ ધેમ સ્ટોરી ઓફ ધ એડજસ્ટમેન્ટ, એડજસ્ટમેન્ટ લેસન આવે ને 12માં, રાઈટ, એનું. ટીચ, શીખવાડવું, 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 ટીચ, ભણાવવું, શીખવાડવું, કોને, બાળકોને. શું, ઇંગ્લિશ બોલતા, સ્પોકન ઇંગ્લિશ, રાઈટ. તો શું, કોને, જો પહેલાં તો સ્ટુડન્ટ્સને. શું શીખવાડવું, તો કે સ્પોકન ઇંગ્લિશ, બરાબર, સ્પોકન ઇંગ્લિશ હો ગયા, બરાબર. એડવાઇઝ, 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 સલાહ આપવી, ચલો સલાહ આપવી, કોને, વિદ્યાર્થીઓને જો એને ભાઈ, બરાબર. શું સલાહ આપવી, હાઉ ટુ ગેટ ગુડ માર્ક્સ, હાઉ ટુ ગેટ ગુડ રેન્ક, બરાબર. આ સલાહ, હાઉ ટુ ગેટ બેસ્ટ પર્સન્ટેજ, આ સલાહ, બરાબર છે. એટલે એડવાઇઝ મી, એડવાઇઝ હિમ, એડવાઇઝ હર, એડવાઇઝ ધેમ, એડવાઇઝ સ્ટુડન્ટ્સ, બરાબર, હાઉ ટુ ગેટ ગુડ માર્ક્સ, રાઈટ. તો આવી રીતે સેન્ટેન્સીસ બન્યા જો વર્બ્સ ઉપરથી. હજી કાંઈ શીખવાડતો નથી હો, આ તો ખાલી વર્ડ્સ, પાવર ઓફ વર્ડ્સ છે, પાવર ઓફ વર્ડ્સથી સેન્ટેન્સ બને. જો હજી તો વર્બથી શરૂઆત કરી છે, રાઈટ, વર્બથી. નેક્સ્ટ સેશનમાં નાઉન જોશું, અને નાઉન જોયા પછી આપણે એમાં કેટલાય સેન્ટેન્સીસ બનશે, બરાબર. તો એ જરા જોશું. હજી વર્બ તો આ જસ્ટ ઝલક જ છે, જસ્ટ ઝલક. વર્બ કંઈ ખતમ નથી થયો, જસ્ટ ઝલક છે. પહેલાં બધાની ઝલક તો લઈએ, વર્ડ્સ તો વર્ડ્સ બધા ભેગા કરીએ, અને વર્ડ્સ બધા ભેગા થઈ ગયા પછી સેન્ટેન્સીસમાં મજા આવશે. ઓકે, બરાબર છે. અને પછી સેન્ટેન્સીસ બોલી પણ શકાય, લખી પણ શકાય, જે વિચારો છો એ લખી પણ શકશો. ઓકે, ચલો અહીં સુધી રાખીએ છીએ. સ્ક્રીનશોટ પાડી લો, લખવું એ લખી લો. ઓકે, મસ્ત રીતે. અને બોલજો, બોલજો, રાઈટ, બોલતા તો રહેજો જા. ઓકે, અને મારી ચેનલમાં પહેલી વખત વિઝિટ કરતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મેક્સિમમ બને એટલું મેક્સિમમ બધા વિદ્યાર્થીઓમાં, બધાને, અને વિદ્યાર્થીઓ જ શું કામ એને, તમામ જેના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, જેને ખુદને શીખવાની જરૂર પડે છે સ્પોકન ઇંગ્લિશ, રાઈટ, એમને પણ આ શેર કરજો. ઓકે, હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા, સી યુ અગેન.